નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પારિમાણિક વિશ્લેષણ શું છે એ સમજવાના છે. બરાબર છે. એની વ્યાખ્યા અથવા તો તેની સમજ લઈએ તો પારિમાણિક સૂત્રોની મદદથી ભૌતિક વિજ્ઞાનમાં આવતા પ્રશ્નોનો ઉકેલ લાવવો એટલે આપણે શું કહેશું, તેને પારિમાણિક વિશ્લેષણ કર્યું એવું આપણે કહેશું. બરાબર. હવે એના ઉપયોગોની વાત કરીએ તો એનો પહેલો જે ઉપયોગ છે, સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી કરવી. બરાબર છે. એટલે આપેલું કોઈ પણ ભૌતિક રાશિઓને લગતું કોઈ સમીકરણ હોય, બરાબર, જેમાં ઘણી બધી ભૌતિક રાશિઓ સંકળાયેલી હોય, એ સુસંગત છે કે નહીં, બરાબર, એના માટેનો એક નિયમ છે. તો પારિમાણિક સુસંગતતાનો નિયમ શું છે? તો ભૌતિક રાશિના માનનો સરવાળો, મૂલ્યોનો સરવાળો કે પછી બાદબાકી ત્યારે જ કરી શકાય જ્યારે તેમના પરિમાણ સમાન હોય. જેવું કે L1 બરાબર 10 સેન્ટીમીટર, L2 બરાબર 20 સેન્ટીમીટર, તો પછી L બરાબર L1 પ્લસ L2 બરાબર 30 સેન્ટીમીટર. એટલે કે બે રાશિઓ જે લંબાઈ છે, જેનું પરિણામ પણ શું મળે છે? લંબાઈ જ મળે છે. બરાબર છે. એનો મતલબ એવો પણ થાય કે જો બે ભૌતિક રાશિઓ કે જે સરવાળામાં છે, બરાબર, એના જો પરિમાણ સરખા હોય તો એનું પરિણામ જે મળે એ પણ જે ભૌતિક રાશિના સરવાળા થયા છે તેના જેવું જ મળવું જોઈએ. જેવું કે અહીંયા બે લંબાઈઓનો સરવાળો થયો છે તો પરિણામ પણ શું મળે? લંબાઈ જ મળે. જો L1 ને સેન્ટીમીટરનો એકમ હોય, L2 સેન્ટીમીટરમાં મપાયું હોય તો એનો જે જવાબ આવશે એ પણ શેમાં આવશે? સેન્ટીમીટરમાં જ આવશે. નિયમ બહુ સરળ છે. આપણે એવું ક્યારે નથી કર્યું કે ધારો કે 50 સેન્ટીમીટર સ્ક્વેર એક ક્ષેત્રફળ છે અને તેને કોઈ વેગ 20 મીટર પર સેકન્ડ સાથે આપણે ક્યારે સરવાળો નથી કરતા. બરાબર. આપણને ખબર જ છે કે સરખી ભૌતિક રાશિઓનો જ સરવાળો થઈ શકે અથવા તો બાદબાકી થઈ શકે. એને લોકો શું કહે છે? તો પારિમાણિક સુસંગતતાનો નિયમ કહે છે. બરાબર. સમજીએ, એક એક્ઝામ્પલ સાથે સમજીએ. ધારો કે ભૌતિક વિજ્ઞાનનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. એક સૂત્ર છે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે આપણે જાણવું છે કે આ x, x0, v0, at બધું શું છે? તો પહેલું x એ છે t સમયે કણનું સ્થાન છે. બરાબર છે. x0 એ t બરાબર 0 સમયે કણનું સ્થાન દર્શાવે છે. બરાબર છે. v0 એ છે t બરાબર 0 સમયે કણની ઝડપ બતાવે છે અથવા તો કણનો વેગ બતાવે છે. એ કણનો પ્રવેગ બતાવે છે, કણનો પ્રવેગ દર્શાવે છે. અને t એ સમય છે. બરાબર છે. હવે આપણને દરેક ભૌતિક રાશિના, જેવું કે સ્થાન, પછી ઝડપ, પ્રવેગ અને સમય અને પારિમાણિક સૂત્રો લખતા આવડવા જોઈએ, તો જ આપણને આ નિયમ વિશે સમજ પડશે. બરાબર છે. તો મારે દરેકનું સ્વતંત્ર રીતે પહેલા હું પારિમાણિક સૂત્ર શોધી નાખીશ. બરાબર છે. તો બરાબર જોજો. તો પહેલું જે x, જેને આપણે સ્થાન કીધું છે, એનું પારિમાણિક અથવા તો તેના પરિમાણ લખવા હોય તો x શું છે? સ્થાન છે અથવા તો અંતર છે એવું કહીએ તો એને લંબાઈના પરિમાણ હશે. એટલે આપણે લખીએ, અથવા તો તમે આમ પણ લખી શકો, L1. પછી x0 એ t બરાબર 0 સમયનું સ્થાન બતાવે છે એટલે તેને પણ પરિમાણ હશે અંતરના જ, એટલે તે પણ L1. હવે લઈએ v0 * t, ત્રીજું જે પદ છે v0 * t નું પારિમાણિક સૂત્ર અથવા તો તેના પરિમાણ લખવા છે. તો ઝડપ એટલે અંતરના છેદમાં સમય, એટલે કે L1 t - 1, અને સમય એટલે પાછું t1. આધાર સરખા ઘાતાંકનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? L1. બરાબર છે. તે જ રીતે હવેનું પદ છે 1/2 at સ્ક્વેર, એટલે કે 1/2 a * t સ્ક્વેર. એનું આપણે પારિમાણિક સૂત્ર શોધવું છે. તો 1/2 એ તો એક અંક છે, એને કોઈ પરિમાણ હોતા નથી, એટલે આપણે પ્રવેગનું પારિમાણિક સૂત્ર
અને સમયના પારિમાણિક સૂત્રનો સ્ક્વેર કરી દેવાનો. પ્રવેગ એટલે અંતરના છેદમાં સમયનો વર્ગ, એટલે કે એનું પારિમાણિક સૂત્ર થાય L1 t - 2 અને અહીંયા થશે t2. આધાર સરખા ઘાતાંકનો સરવાળો એટલે ફરી જવાબ આવશે L1. એટલે કે હવે તમે જોઈ શકો કે x નું પારિમાણિક સૂત્ર, x0 નું પારિમાણિક સૂત્ર, v0t નું પારિમાણિક સૂત્ર અને 1/2 a * t² નું પારિમાણિક સૂત્ર સરખું આવ્યું. આ થયું એનો મતલબ એવો થયો કે આ પણ સ્થાન છે, આ પણ સ્થાન છે, આ પણ સ્થાન છે ને આ પણ સ્થાન છે. બરાબર છે? અને તેથી જ તેના વચ્ચે શું થયો છે? તો સરવાળો થઈ શક્યો છે. બરાબર છે? તો અત્યારે આ સમીકરણની આપણે સમીકરણ માટે આપણે શું સાબિત કર્યું? તો પારિમાણિક દ્રષ્ટિએ તે સુસંગત છે એવું આપણે સાબિત કર્યું. બરાબર છે? હવે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે, બરાબર, એનો એવો અર્થ આપણે ક્યારેય નથી કાઢવાનો કે તે સાચું સમીકરણ છે. એ માત્ર એવું જ બતાવે છે કે ડાબી બાજુ જે ભૌતિક રાશિ છે અને જમણી બાજુ જે ભૌતિક રાશિઓ છે એ બધાના પરિમાણ કેવા છે? સરખા છે. અને એટલું જ સાબિત કરે છે કે આપેલું જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ શું છે? સુસંગત છે. હવે આપણે સુસંગતતાનો જે નિયમ છે એને શીખવા માટે બે ઉદાહરણ આપ્યા છે, તેને જોઈએ. તો ઉદાહરણ 2.15. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. એટલે કે સુસંગત છે કે નહીં તે ચકાસો. સૂત્ર આપેલું છે 1/2 mv² = mgh, જ્યાં m એ પદાર્થનું દળ છે, v એ વેગ છે, g એ ગુરુત્વ પ્રવેગ છે અને h એ ઊંચાઈ છે. હવે ચેક શું કરવાનું છે? તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, સુસંગત છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો પહેલા તો સૂત્રમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ છે, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર આપ્યું છે 1/2 mv². આપણે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ જે પદ આપેલા છે એનું પારિમાણિક સૂત્ર શોધી નાખીએ. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો 1/2 ને તો પરિમાણ નથી, એટલે કે m નું પારિમાણિક સૂત્ર શોધવાનું અને v નો પારિમાણિક સૂત્રનો સ્ક્વેર કરી નાખવાનો. એટલે જવાબ શું મળશે? તો આ તો દળ છે, બરાબર, એટલે m1 લેશું. બીજા માટે L2 t - 2 થઈ જશે, કારણ કે વેગ એટલે અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય એટલે L1 ના છેદમાં t1 આવે, પણ તેનો સ્ક્વેર કરીને સીધું લખેલું છે. એટલે ફાઇનલી પારિમાણિક સૂત્ર થશે m1 L2 t - 2. તે જ રીતે આપણે હવે રાઈટ હેન્ડ સાઈડ લખીએ કે રાઈટ હેન્ડ સાઈડ આપણને આપેલું છે mgh. m એટલે પદાર્થનું દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ. ગમે તે પ્રવેગ હોય એનું પરિમાણ તો કેવું આવશે? એક સરખું જ આવશે. કોઈક ગતિમાન પદાર્થનો પ્રવેગ હોય કે છોડી દેતા એને ગુરુત્વ પ્રવેગ મળતો હોય તો પણ તેનું પારિમાણિક સૂત્ર તો કેવું આવે? પ્રવેગનું જે હોય તે જ આવે. અને h એ ઊંચાઈ છે એટલે તેના અંતરના પરિમાણ હશે. એટલે કે મારે પહેલા શોધવાનું છે દળનું પારિમાણિક સૂત્ર, ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર અને ઊંચાઈ h નું પારિમાણિક સૂત્ર. બરાબર છે? એટલે દળનું પારિમાણિક સૂત્ર m1, પ્રવેગ એટલે અંતરના છેદમાં સમયનો વર્ગ એટલે કે L1 t - 2 અને L1 ઊંચાઈ છે એટલે. બરાબર છે? તો m1 L1 આધાર સરખા ઘાતાંકનો સરવાળો એટલે L2 અને t - 2. હવે તમે જોઈ શકો કે લેફ્ટ હેન્ડ સાઈડ નું પારિમાણિક સૂત્ર અને રાઈટ હેન્ડ સાઈડ નું પારિમાણિક સૂત્ર કેવું છે? સરખું છે. આપણે લખી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તેથી આપેલું સમીકરણ 1/2 mv² = mgh એ કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બરાબર છે? બીજું એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 2.16. ઉદાહરણનો ઉર્જાનો SI એકમ એ જૂલ છે અને જૂલને અનુરૂપ જે એનકેસ પદ્ધતિમાં લખેલું છે એ છે કિલોગ્રામ × મીટર² × સેકન્ડ રેઝ ટુ -2. અને તે જ રીતે વેગ માટે એકમ છે મીટર/સેકન્ડ, પ્રવેગ માટે છે મીટર/સેકન્ડ². તો નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા k માટે તમે ખોટા ઠેરવશો? સાચા પણ શોધવાના છે અને ખોટા પણ શોધી નાખવાના છે. તો
બધા ગતિ ઉર્જાના જ સમીકરણો છે, બરાબર છે. આપણે પારિમાણિક દ્રષ્ટિએ કયા સુસંગત છે અથવા તો સાચા છે તે આપણે શોધશું. તો પહેલા તો આપણે ગતિ ઉર્જાનું શોધવું પડે, પારિમાણિક સૂત્ર. આમ તો આપણે આ દાખલામાં શીખી ગયા કે ગતિ ઉર્જા પેલું 1/2 mv² છે એટલે લખી શકાય, પણ અહીંયા આપણને હિન્ટ સ્વરૂપે ગતિ ઉર્જા અથવા તો કોઈ પણ ઉર્જાના એકમને જૂલ તરીકે દર્શાવી અને છૂટું પાડીને બતાવેલું છે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. પણ કિલોગ્રામ એટલે તો દળનો એકમ, એટલે તેને દળનું એક વખત પરિમાણ હશે. મીટર એ અંતરનો એકમ છે એટલે અંતરના 2 પરિમાણ છે, અને સમયના -2 પરિમાણ છે, એ ખબર પડી જાય. અને તે જ રીતે વેગ માટે અને પ્રવેગ માટે પણ આપણે શોધી શકીએ, બરાબર છે. એટલે કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર લખવા માટે આપણને એનું સૂત્ર ખબર હોય તો પણ આવડી જાય, અને તેનો એકમ ખબર હોય તો પણ આપણે લખી શકીએ, બરાબર છે. તો આપણે કેટલી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો લખવા છે? તો બધામાં ગતિ ઉર્જા છે એટલે ગતિ ઉર્જાનું શોધશું, પછી m²v³ નું શોધશું, 1/2 mv² નું શોધશું, ma નું શોધશું, અહીંયા પણ mv² 3/16 mv² નું શોધશું, અહીંયા 1/2 mv² અને ma નું શોધશું, બરાબર છે. એટલે જે જુદી જુદી ભૌતિક રાશિ છે તેનું પહેલા સ્વતંત્ર રીતે જુદા જુદા પારિમાણિક સૂત્ર આપણે શોધી નાખીએ, રાઈટ. તો પહેલા તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ હું આના પરથી લખું છું, નહીં કે આ બધા સૂત્રો પરથી, કારણ કે હજુ આપણને ખબર નથી કે આ સૂત્રો સાચા છે કે ખોટા છે, એટલે એના પરથી ન લખાય, બરાબર છે. તો દળનો એક પરિમાણ છે એટલે m1 લખું, અંતરના 2 પરિમાણ છે એટલે l2 લખું, અને સમયના -2 છે એટલે આ રીતે લખી શકાય. પછી હું લખીશ m²v³ નું પારિમાણિક સૂત્ર લખીશ, બરાબર છે. m² એટલે દળ છે એટલે m2 લખી શકાય. પછી એટલે કે આ પહેલું થયું. પછી વેગ માટે l1 ના છેદમાં t1 અથવા તો l1 * t - 1, અને એની ઘાત કેટલી? 3. એટલે ફાઇનલી જો લખવું હોય તો શું લખાય? m2 l3 t - 3. અહીંયા l⁻⁻⁻³ એટલે l⁻³ થાય, t⁻⁻⁻³ એટલે t⁻³ થાય. ત્રીજું લઈએ 1/2 mv², 1/2 mv² એટલે કે m1 1/2 ને તો પરિમાણ ન હોય, વેગ એટલે l1 t - 1 અને તેનો સ્ક્વેર છે, બરાબર. હવે ફાઇનલી લખીએ તો m1 l2 t - 2, l⁻⁻² એટલે l⁻² થાય, t⁻⁻⁻² એટલે t⁻² થશે. ઓકે. પછી ma નું શોધીએ. ma નું પારિમાણિક સૂત્ર એટલે કે દળનું પારિમાણિક સૂત્ર શું? તો m1 પ્રવેગ એટલે અંતરના છેદમાં સમયનો વર્ગ એટલે આ રીતે લખી શકાય. ફાઇનલી શું લખશું? તો m1 l1 t - 2 આ રીતે લખી શકાય. હવે જે વચ્ચે તે 3/16 mv², એમ તો આના પરથી લખી શકાય પણ હું શોધું છું અત્યારે. 3/16 m * v². હવે 3/16 એ તો સંખ્યા છે, એને કોઈ પરિમાણ નથી હોતું, એટલે m * v² નું લખવાનું. તો અહીંયા પણ આપણે m * v² નું લખેલું છે, તો તે હું સીધું લખી દઉં છું, m1 l2 t - 2. તે જ રીતે અહીંયા પણ તમે જુઓ 1/2 mv² છે પ્લસ ma નું તો આપણે શોધી ગયા, 1/2 mv² નું પણ શોધી ગયા, એટલે આટલા પારિમાણિક સૂત્રો પૂરતા છે. હવે તમે જુઓ તો પહેલું સૂત્ર, પહેલા સૂત્રમાં k = m²v³ છે, એટલે કે જો આ પારિમાણિક દ્રશ્ય સાચું હોય તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખું હોવું જોઈએ. તો પહેલા માટે એ માટે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? m1 l2 t - 2, અને m² * v³ માટે શું છે? તો m2 l3 t - 3. એટલે કે તેમના પારિમાણિક સૂત્રો સમાન નથી. એટલે કે પહેલા માટે શું લખશું કે k નું પારિમાણિક સૂત્ર is not equal to m²v³ નું પારિમાણિક સૂત્ર, એટલે તે સાચું નથી. શું લખવાનું છે? આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે સાચા છે? તો આ સાચું નથી, બરાબર છે. હવે બીજું સમીકરણ લઈએ. બીજું સમીકરણ છે k = 1/2 mv².
તો k નું પારિમાણિક સૂત્ર જુઓ m1 l2 t - 2 1/2 mv² નું જુઓ તો m1 l2 t - 2 એટલે બંને સરખા છે એટલે શું લખશું બીજા માટે k નું પારિમાણિક સૂત્ર બરાબર શું થયું 1/2 m² v² નું પારિમાણિક સૂત્ર એટલે તે કેવું છે સાચું છે બરાબર છે ત્રીજું લઈએ c તો c માટે શું કહેશું તો ગતિ ઊર્જા k અને m * a બંનેના પારિમાણિક સૂત્રો સરખા છે કે તો k અને n તો જોજો બરાબર m1 છે l2 અહીંયા l1 છે અહીંયા t - 2 એટલે આ l ના જુદા છે એટલે કે બંનેના પારિમાણિક સૂત્રો સરખા નથી એટલે કે k નું પારિમાણિક સૂત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ m * a નું પારિમાણિક સૂત્ર એટલે તે સાચું નથી બરાબર છે હવે c થઈ ગયું હવે d લઈએ d માટે શું છે તો d માં તમે જુઓ તો k બરાબર 3/16 m * v² બરાબર તો k નું પારિમાણિક સૂત્ર એટલે m1 l2 t - 2 અને 3/16 નું શું છે m1 l2 t - 2 એટલે સરખા છે આ એટલે કે શું લખશું કે k નું પારિમાણિક સૂત્ર બરાબર જ છે તો 3/16 mv² નું પારિમાણિક સૂત્ર પછી છેલ્લું લઈએ હવે છેલ્લામાં જરાક જુદી રીતે લેવાનું કે ત્રણ પદ છે એટલે k નું પારિમાણિક સૂત્ર 1/2 mv² નું પારિમાણિક સૂત્ર અને m ત્રણે ત્રણના સરખા થવા જ જોઈએ કોઈ બે ના થતા હોય અને ત્રીજાનું ન થતું હોય કોઈ બે ના થતા હોય ને ત્રીજાનું ન થતું હોય સરખું ન આવતું હોય તો તે પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત નથી સાચું નથી તો તમે જોઈ શકો k નું પારિમાણિક સૂત્ર અને 1/2 m * v² નું પારિમાણિક સૂત્ર સરખું છે પણ it is not equal to કોનું પારિમાણિક સૂત્ર m નું પારિમાણિક સૂત્ર એના કરતા એ જુદું છે કારણ કે m માટે જુઓ m1 l1 t - 2 ગતિ ઊર્જા માટે છે m1 l2 t - 2 છે બરાબર એટલે જુદું છે ફાઇન હવે આ દાખલામાં આપણને એક વિશિષ્ટ વાત શીખવી છે તમે બરાબર જુઓ આ બે સૂત્રોને જુઓ k બરાબર 1/2 mv² k બરાબર 3/16 mv² બંને તમે જુઓ કયું છે b અને c સોરી a b c r d થશે b અને d બંને પારિમાણિક દ્રષ્ટિએ કેવા છે આ કેવું છે સાચું છે આ કેવું છે ખોટું છે તો d અને b બંને પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે હું લખું છું કે k બરાબર 1/2 mv² તથા k બરાબર 3/16 mv² પારિમાણિક દ્રષ્ટિએ કેવા છે સુસંગત છે બરાબર છે પણ સાચા છે કેવી રીતે ખબર પડે શું એટલે આપણે અહીંયા એવું સાબિત કરીએ છીએ કે હવે આ સમીકરણ સાચું કે આ સાચું બેમાંથી કોઈ એક જ સાચું હશે પારિમાણિક દ્રષ્ટિએ બંને સુસંગત તો છે પણ આમાંથી કોઈ એક જ સાચું છે બરાબર છે તો એ સમીકરણ સાચું છે આ એટલે કે આપણી જે આ રીત છે સુસંગતતાનો જે સિદ્ધાંત છે એ માત્ર આપણને પારિમાણિક દ્રષ્ટિએ તે સરખા છે કે નહીં તે જ બતાવે છે પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ ગણિતની દ્રષ્ટિએ કયું સમીકરણ સાચું છે એ આપણને દર્શાવતા નથી કારણ કે અહીંયા સાચું સમીકરણ છે k બરાબર 1/2 mv² એ સાબિત થયેલું છે પણ આપણે શું સાબિત નહીં કરી શકીએ k બરાબર 3/16 mv² એ સાબિત નથી થતું પણ બંનેમાં જુઓ બંનેમાં ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો બંનેમાં કેવા થાય છે સરખા થાય છે એટલે હવે આપણે શું યાદ રાખશું કે આપેલા કોઈ સમીકરણની તમે સુસંગતતા પ્રસ્થાપિત કરી દો એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો સરખા બતાવી દો એટલે એ એટલું દર્શાવે છે કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એ એવું નથી દર્શાવતું કે સમીકરણ સાચું જ હશે એ સાચું હોઈ શકે પણ એ સાચું જ હોય એ જરૂરી નથી પણ હવે તમે જુઓ
આ એક સમીકરણ છે કે અને એમ સ્ક્વેર વી ક્યુબ એ સુસંગતતા જ પ્રસ્થાપિત નથી કરતા. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર જ કેવું આવ્યું? જુદું આવ્યું. તો પછી એ સાચું છે કે ખોટું છે એનો પ્રશ્ન નથી આવતો. હંમેશા કેવું હશે? એ સાચું હોય જ નહીં, એ ખોટું જ હશે. જેણે સુસંગતતાનો નિયમ ન પાડ્યો એ સમીકરણ તો ખોટું જ છે. ખ્યાલ આવશે?